તો મિત્રો બંગાળની ખાડીથી લગભગ 3000 કિલોમીટર દૂર સર્જાઈ રહ્યું છે ઘાતક વાવાઝોડું। આપને જણાવી દઈએ મિત્રો કે આ વિસ્તાર છે તે બંગાળની ખાડીથી લગભગ 2 થી 3000 કિલોમીટર દૂર છે। આપને જણાવી દઈએ કે મ્યાનમારની આ બોર્ડર છે ત્યાં વાવાઝોડું સર્જાઈ રહ્યું છે અને આ વાવાઝોડાની મોટી ખબર એ છે કે આ વાવાઝોડું ભારત તરફ લગાતાર આગળ વધી રહ્યું છે। આપ જોઈ શકો છો કે આ બંગાળની ખાડી છે અને તેનાથી લગભગ 3000 કિલોમીટર દૂર આ વાવાઝોડું જોવા મળી રહ્યું છે। મિત્રો 7, 8 અને 9 તારીખ પકડીને આ વાવાઝોડું ભારત તરફ લગાતાર આગળ વધી રહ્યું છે। આપ જોઈ શકો છો દોસ્તો કે 5 તારીખ અને 6 તારીખ સુધી આ વાવાઝોડું મ્યાનમાર તરફ છે, પરંતુ જેવી 7 તારીખ આવે છે તે 7 તારીખના રોજ આ વાવાઝોડું બાંગ્લાદેશ તરફ આગળ વધી રહ્યું છે અને ત્યારબાદ મિત્રો 8 અને 9 તારીખના રોજ આ વાવાઝોડું એકદમ બંગાળની ખાડી નજીક આવી જાય છે। તો ઝારખંડ, ઓડિશા તરફ આ વિસ્તારોમાં તબાહી મચાવી શકે છે જો આ વાવાઝોડું આગળ વધ્યું તો। તેમજ મિત્રો આ વાવાઝોડું જો ડાબી દિશા તરફ આગળ વધ્યું એટલે કે આ વાવાઝોડું હાલ ભારત તરફ તો આગળ વધી જ રહ્યું છે, પરંતુ જો ડાબી દિશા તરફ આગળ વધ્યું અને સ્પીડ પકડીને ચાલ્યું તો આ વાવાઝોડું ભારતમાં ઘૂસી શકે છે। અને આપને વાત કરી દઈએ કે આ વાવાઝોડું ગુજરાતમાં પહોંચશે કે નહીં, તો આ વાવાઝોડું ગુજરાત સુધી તો નહીં પહોંચી શકે, પરંતુ જો આ વાવાઝોડું બંગાળની ખાડી સુધી પહોંચી ગયું તો તેની સીધી અસર ગુજરાત તરફ જોવા મળશે। અને જો આ વાવાઝોડું બંગાળની ખાડી સુધી પહોંચી ગયું તો ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રને ખાસ નુકસાન કરશે, તેમજ ગુજરાતમાં પણ તબાહી મચાવી શકે છે। અને જો મિત્રો આ વાવાઝોડું થોડું વધારે એન્ટર થઈ ગયું એટલે કે ઓડિશા સુધી પહોંચી ગયું તો બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન અને લો પ્રેશર બનશે, જેથી 11 તારીખે આંધી તોફાન સાથે ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે। આગળ આ વાવાઝોડું કઈ દિશા પકડશે તે હું આપ સૌને જ્યારે આ વાવાઝોડું આગળ વધશે ત્યારે ખાસ જણાવીશ। આપ સૌને જો આ વિડીયો પસંદ આવ્યો હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂતની દુનિયાને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે દિવસભરના કામના સમાચાર અને વેધર વિશેની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।